વહાલા વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને સહજાનંદ પરિવારના જય સ્વામિનારાયણ. મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર ભાગ 1ના પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. સુરેખ નિયત સંબંધ વિશે માહિતી મેળવી, નિયત સંબંધ રેખા એટલે શું અને નિયત સંબંધ રેખા મેળવવાના કાર્લ પિયર્સનના જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કરી આપણે નિયત સંબંધ રેખા મેળવી અને એક્સની આપેલી કિંમત માટે વાયની કિંમતનું અનુમાન કર્યું. સૂત્ર નંબર 1, સૂત્ર નંબર 2 અને સૂત્ર નંબર 3નો અભ્યાસ કર્યો અને આજે સૂત્ર નંબર 3 એટલે કે યુવીની રીતમાં આપણે આજે વિશિષ્ટ દાખલાઓ ગણવાના છે. તો એક દાખલા ગણતા પહેલાં આજે આપણે નિયત સંબંધાંકના ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ અને ત્યારબાદ આપણે દાખલાઓ તરફ પ્રયાણ કરીશું. નિયત સંબંધાંકના ગુણધર્મો ખૂબ ઓછા છે પણ ખૂબ મહત્વના ગુણધર્મો છે. નિયત સંબંધાંકના ગુણધર્મો નીચે મુજબ છે. નંબર 1, સહસંબંધાંક R અને નિયત સંબંધાંક B. અહીં B એટલે આપણે BYX સમજીશું. R અને B બંનેના ચિહ્નો હંમેશા સમાન હોય છે. ચિહ્નો એટલે બંનેની નિશાનીઓ. જો R પ્લસ આવશે તો B પણ પ્લસ આવશે, R માઇનસ આવશે તો B પણ માઇનસ આવશે. આવું શા માટે? તો આપણે સહસંબંધના પ્રકરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે સહસંબંધાંકના ચિહ્નનો આધાર શેના પર રહેલો છે? યાદ આવ્યું તમને? હા, તો સહસંબંધાંકના ચિહ્નનો આધાર x અને y ના સહવિચરણ પર રહેલો છે. અને સહવિચરણ એટલે શું? તો દાખલાના દરેક સૂત્રનો જે અંશ છે એ x અને y નું સહવિચરણ છે. તો આપણને આરના સૂત્રો પણ ખબર છે અને BYXના સૂત્રો પણ યાદ છે. તો યાદ કરો કે R અને B બંનેના સૂત્રના અંશ કેવા છે? સરખા. તો જેવો અંશ Rનો છે એવો જ અંશ Bનો છે. જો Rનો જવાબ પ્લસ આવશે તો B પણ પ્લસ આવશે, Rનો જવાબ માઇનસ આવશે તો B પણ માઇનસ આવશે. મિત્રો, આ ખાસ યાદ રાખજો કે R અને B બંનેના ચિહ્નો હંમેશા સમાન હોય છે. હું કિંમતની વાત નથી કરતો, કિંમતો બંનેની જુદી હોય. શેની વાત કરીએ છીએ આપણે? બંનેની નિશાનીઓ, ચિહ્નો હંમેશા સમાન હોય છે. નંબર 2 ખાસ અગત્યનું છે, ધ્યાનથી જોજો. નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. શું સમજણ પડી આમાં? નિયત સંબંધાંક ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે એટલે ચલ x અને ચલ y ની આપણને જે કિંમતો આપી હોય એમાં આપણે ગમે તેટલા ઉમેરી શકીએ, ગમે તેટલા બાદ કરી શકીએ. બીના જવાબમાં કોઈ ફેર પડે નહીં. બીની કિંમત તો જેટલી આવતી હોય એટલી જ આવે. ક્યારે? ઉગમ બિંદુ પરિવર્તન કરો ત્યારે. એટલે કે x અને yની કિંમતમાં તમે ગમે તેટલા ઉમેરો, ગમે તેટલા બાદ કરો તો આપણો બી તો જે આવે છે તે જ આવશે. બીની કિંમતમાં કોઈ પરિવર્તન નહીં થાય. પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. માપ પરિવર્તન એટલે ગુણાકાર અને ભાગાકાર. x અને yની કિંમતમાં તમે જો ગુણાકાર કરશો કે ભાગાકાર કરશો તો બીની કિંમત બદલાઈ જશે. એટલે માપ પરિવર્તનથી તે સ્વતંત્ર નથી. સહસંબંધાંકનું લક્ષણ યાદ કરો તો સહસંબંધાંક માટે આપણે શું બોલ્યા હતા? તો ત્યાં આપણે બોલ્યા હતા કે સહસંબંધાંક
સહસંબંધાંકની કિંમત ઉગમ બિંદુ પરિવર્તનથી પણ મુક્ત છે, સ્વતંત્ર છે, અને માપ પરિવર્તનથી પણ સ્વતંત્ર છે. તો સહસંબંધાંકના દાખલા આપણે ગણ્યા ત્યારે એક્સ અને વાયમાં ગમે તેટલા ઉમેરતા, ગમે તેટલી કિંમત બાદ કરતા, ગુણાકાર કરતા, ભાગાકાર કરતા તો આરની કિંમતમાં કોઈ ફેરફાર થતો નહીં. અને ત્યાં આપણે બોલતા હતા કે આર એક્સ વાય બરાબર આર યુવી. અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એક્સ અને વાયમાં સરવાળા બાદબાકીની છૂટ છે. સરવાળા બાદબાકી કરી શકશો, પરંતુ ગુણાકાર ભાગાકાર થઈ શકશે નહીં. અને જો કરશો તો એની વાતો આજે આપણે આગળના દાખલામાં કરીશું. નંબર 3, નિયત સંબંધ રેખા હંમેશા એક્સ બાર અને વાય બાર બિંદુમાંથી જ પસાર થાય છે. વિકર્ણ આકૃતિ દોરીશું તો નિયત સંબંધ રેખા દોરીએ તો હંમેશા એ બંને મધ્યકમાંથી જ પસાર થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, નિયત સંબંધાંકના આ 3 ગુણધર્મો આપણે તૈયાર કરવાના છે. અને આજે આપણે આગળના દાખલા જોઈએ અને જેમાં આપણે નિયત સંબંધાંકનો આજે લક્ષણ નંબર 2 છે તેનો ઉપયોગ કરીને આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે આગળના દાખલાઓ ગણ્યા એમાં એક્સ અને વાય આપણને આપેલા હતા. કિંમતો મોટી હોય અને જો મધ્યક બંને પૂર્ણાંક મળતા હોય તો આપણે શું કર્યું હતું? એક્સમાંથી એક્સ બાર બાદ કર્યો હતો અને વાયમાંથી વાય બાર બાદ કર્યો હતો. અને બીવાયક શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો. પછી આપણે યુવી વાળું સૂત્ર પણ ભણ્યા. એક્સ અને વાયની કિંમતો મોટી હોય, મધ્યક અપૂર્ણાંક આવતા હોય તો આપણે મધ્યકની આજુબાજુની કિંમત ધારી લીધી હતી અને એક્સમાંથી ધારેલો મધ્યક બાદ કર્યો અને વાયમાંથી વાયનો ધારેલો મધ્યક બાદ કર્યો. નવી કિંમતો જે મળી તેને આપણે નામ આપી દીધા યુ અને વી. અને યુવી વાળું સૂત્ર મૂકીને આપણે નિયત સંબંધાંક બીની કિંમત મેળવી. અહીં જુઓ, આપણે એક્સમાંથી ફક્ત બાદબાકી જ કરીએ છીએ. એક્સ અને પહેલાં આપણે એક્સમાંથી અને વાયમાંથી તેના મધ્યક બાદ કર્યા છે. અહીં આપણે ધારેલા મધ્યક બાદ કર્યા છે. સૂત્ર આપણે જે હતું એનું એ જ, એમાં કોઈ ફેરફાર ન હતો કર્યો. પણ આજે આપણે સ્કેલ પરિવર્તન કરતાં શીખવાનું છે અને જો સ્કેલ પરિવર્તન કરીએ તો શું ફેરફાર થશે એની આપણે વાત કરવી છે. તો પહેલાં આપણે ધોરણ 11નો મધ્યકનો નાનકડો દાખલો લઈએ કે જેથી કરી આજનું આ લક્ષણ આપણને એકદમ સ્પષ્ટ થઈ જાય. ધોરણ 11 એમાં આપણે મધ્યક શોધતા શીખ્યા હતા. આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે નીચેની માહિતી પરથી મધ્યક શોધો. વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20 અને 20 થી 30. સામે એની આવૃત્તિ એફઆઈ આપેલી છે 2, 5 અને 3. મધ્યક આપણે 2 રીતે શોધવો છે, ટૂંકી રીતે અને સીધી રીતે. પહેલાં આપણે સીધી રીતે દાખલો ગણીએ. વર્ગ આપેલા છે એની મધ્યક કિંમત શોધીએ. 0 + 10 એટલે 10, એને 2 વડે ભાગશો, મધ્યક કિંમત આવશે 5. 10 + 30, 10 + 20 એટલે 30, 2 વડે ભાગશો, મધ્યક કિંમત આવશે 15. અને 20 થી 30ના વર્ગની મધ્યક કિંમત આવશે 25. જો આપણે આવૃત્તિ એફઆઈ અને મધ્યક કિંમત એક્સઆઈનો ગુણાકાર કરીશું તો એફઆઈ ઇન્ટુ એક્સઆઈનું ખાનું બનશે આપણને. 2 × 5 એટલે 10, 5 × 15 એટલે 75, 3 × 25 એટલે પણ 75. એનો સરવાળો થઈ ગયો 160 અને આવૃત્તિનો સરવાળો છે 10. મધ્યક આપણે શોધવો છે સીધી રીતે. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન, 160/10 એટલે આપણો મધ્યક આવશે 16. આ આપણે સીધી રીતે મધ્યક શોધ્યો. સૂત્ર યાદ રાખજો. અને આ જ દાખલો આપણે ટૂંકી રીતે ગણવો હોય તો આગળ એક ખાનું બનાવીશું ડીઆઈ. અહીં કેમ આપણે યુ અને વીના ખાના બનાવીએ છીએ? ત્યાં આપણે એક્સની આજે નવી કિંમતો મળતી અને આપણે ડી નામ આપતા હતા. મધ્ય કિંમતમાંથી આપણે કોઈ કિંમત ધારી લઈએ. ચાલો 15ને ધારી લીધા. તો એક્સમાંથી
15 બાદ કરીશું અને વર્ગ લંબાઈ c વડે ભાગાકાર કરીશું. વર્ગ લંબાઈ કેટલી છે? 10. તો બોલો 5 છે xi, એમાંથી 15 બાદ કરશો તો -10 અને 10 વડે ભાગશો તો -1. 15 માંથી 15 જશે તો 0 ભાગ્યા 10 એટલે 0 અને 25 માંથી 15 જશે તો 10, 10 ભાગ્યા 10 એટલે 1. પણ આપણે ટૂંકી રીત શીખ્યા હતા કે જે મધ્ય કિંમત હોય તેની સામે 0 લખી દેવાનું અને નાની કિંમતો બાજુ -1 2 3 અને મોટી કિંમતો બાજુ +1 2 3. એ તો આપ સૌને યાદ છે જ. હવે fi અને di નો ગુણાકાર કરીશું. fi × di -2 0 3. fi di નો સરવાળો કરતા જવાબ આવશે 1. એ શું મળી ગયું આપણને? સિગ્મા fi di. ટૂંકી રીતનું સૂત્ર મૂકીશું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n ગુણ્યા c. તો હું તમને અહીં બે પ્રશ્ન પૂછું કે શા માટે આ a પ્લસ કરવામાં આવે છે અને શા માટે અહીંયા c વડે ગુણવામાં આવે છે? કેમ તમે આ સૂત્રમાં એવું ન કર્યું? બોલો. તો આપણને જવાબ મળશે કે અહીં di મેળવતી વખતે x માંથી આપણે a બાદ કર્યા છે અને c વડે ભાગાકાર કર્યો છે. તો મિત્રો આપણે યાદ રાખવાનું છે કે મધ્યકની કિંમત ઉગમ બિંદુ પરિવર્તન અને માપ પરિવર્તનથી મુક્ત નથી. શું ખબર પડી આમાં? મધ્યકની કિંમત ઉગમ બિંદુ પરિવર્તનથી મુક્ત નથી. એટલે સરવાળો બાદબાકી ન કરાય. એક્સની કિંમતમાં જો તમે કંઈ ઉમેરો કે બાદ કરો તો જવાબ સ્થિર ન રહે, મધ્યકની કિંમત બદલાઈ જાય. મધ્યકની કિંમત માપ પરિવર્તનથી પણ મુક્ત નથી. એટલે કે ગુણાકાર અને ભાગાકાર પણ ન કરાય અને જો એક્સની કિંમતને તમે ગુણો કે ભાગો તો તમારા મધ્યકની કિંમત બદલાઈ જાય. એટલે di મેળવતી વખતે આપણે xi માંથી a બાદ કર્યો છે અને c વડે ભાગાકાર કર્યા છે. આવું ન કરવું જોઈએ, છતાં પણ આપણે કર્યું છે. હવે કર્યું છે તો ભલે કર્યું, પણ હવે તમે સૂત્રમાં આની વિરુદ્ધ અસર આપી દો કે જેથી આપણા જવાબ પર કોઈ અસર ન પડે. બાદ કેટલા કર્યા છે? a એટલે કેટલા? 15. તો જેટલા તમે અહીં બાદ કર્યા છે એટલા અહીં ઉમેરી દો. જેટલા બાદ કર્યા છે તેટલા ઉમેરી દો અને જેટલા વડે ભાગ્યા છે એટલા વડે ગુણી દો. તો જે તમે પરિવર્તન કર્યું છે એની વિરુદ્ધ અસર આપશો તો આપણા જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. મધ્યકની કિંમત હતી એની જ મળશે. તો એટલા માટે આપણે ટૂંકી રીતમાં જ્યારે સૂત્ર લખીએ છીએ એટલા માટે અહીં a પ્લસ કરીએ છીએ અને c વડે ગુણાકાર કરીએ છીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n ગુણ્યા c. એ કેટલા હતા? 15. સિગ્મા fi di કેટલા આવ્યા છે? 1. એને ભાગ્યા 10 ગુણ્યા 10. 10 10 ઉડી જશે. 15 વત્તા 1 એટલે આપણો જવાબ આવશે 16. તો સીધી રીતે દાખલો ગણ્યો તો એમાં પણ મધ્યક 16 આવ્યો. ટૂંકી રીતે દાખલો ગણ્યો તો એમાં પણ મધ્યક 16 આવ્યો. જો હવે કોઈ આપણને પૂછે કે આ સૂત્રમાં તમે શા માટે a પ્લસ ન કર્યા, c વડે શા માટે ગુણાકાર ન કર્યો, ખ્યાલ આવ્યો? હા. શું? અહીં આપણે જ્યારે fi xi નું ખાનું બનાવ્યું તો xની આપણે મૂળ કિંમતો જ લીધી હતી. તેમાં આપણે કોઈ પરિવર્તન કર્યું ન હતું. પરિવર્તન નથી કરતા એટલા માટે સૂત્રમાં એની કોઈ અસર આપવી પડે નહીં. એટલા માટે આપણે ડાયરેક્ટ સીધું સૂત્ર મૂકી દઈએ છીએ. x બાર બરાબર સિગ્મા fi xi અપોન n. અહીં આપણે di મેળવતી વખતે પરિવર્તન કર્યા છે અને મધ્યકની કિંમત એક પણ પરિવર્તનથી મુક્ત નથી. તો જે પરિવર્તન કરો એની આપણે અહીં અસર આપવી પડશે. જેટલા બાદ કરો છો એટલા ઉમેરવા પડશે અને જેટલા વડે ભાગો છો એટલા વડે ગુણવા પડશે. તો
આનો ઉપયોગ કરીને આપણે નિયત સંબંધાંક શોધતા શીખવાનું છે। જો આપણે x કે y ને 10 વડે ગુણીશું, સાંભળજો, 10 વડે ગુણીશું તો એની વર્ગ લંબાઈ કેટલી ગણીશું આપણે? 1/10। અને જો x કે y ને 10 વડે ભાગીશું તો એની વર્ગ લંબાઈ 10 જ આવશે। 10 વડે ભાગશો તો 10 વડે ગુણવા પડે, 10 વડે ભાગશો તો 10 વડે ગુણવા પડે, તો 10 આપણી વર્ગ લંબાઈ। પણ જો 10 વડે ગુણશો તો 10 વડે ભાગવા પડે। ભાગવા માટે શું કરવાનું? 1/10। જો x અને y ને 5 વડે ભાગીશું તો x અને y ની વર્ગ લંબાઈ આવશે 5। પણ જો x કે y ને 2 વડે ગુણીશું તો એની વર્ગ લંબાઈ આવશે 1/2। x અને y માં તમે જેવું પરિવર્તન કરો એ પરિવર્તનને ધ્યાનમાં રાખીને આપણે એની વર્ગ લંબાઈ નક્કી કરવાની છે। x ની વર્ગ લંબાઈને આપણે cx વડે દર્શાવીશું અને y ની વર્ગ લંબાઈને આપણે cy વડે દર્શાવીશું। વર્ગ લંબાઈ ક્યારે આવશે? ગુણાકાર કે ભાગાકાર કરીશું તો જ। જો x અને y ની કિંમતમાં આપણે સરવાળો કે બાદબાકી કરીશું તો આપણે વર્ગ લંબાઈની કોઈ અસર આપવાની નથી, કારણ કે નિયત સંબંધાંકની કિંમત ઉગમ બિંદુ પરિવર્તનથી મુક્ત છે, એટલે સરવાળા બાદબાકી કરવાની છૂટ છે, પરંતુ આપણે ગુણાકાર ભાગાકાર કરવાની છૂટ નથી। અને જો ગુણાકાર ભાગાકાર કરશો તો વર્ગ લંબાઈ વડે આપણે એનો ગુણાકાર કરવો પડશે અથવા ભાગાકાર કરવો પડશે। તો આ બાબતને ધ્યાનમાં રાખી આપણે નિયત સંબંધ રેખા મેળવવી છે અને નિયત સંબંધાંક શોધવો છે। તો આના પછીનો જે વિડીયો એ સળંગ છે એનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। વિદ્યાર્થી મિત્રો, સૌને જય શ્રી કૃષ્ણ। નિયત સંબંધાંકનો ગુણધર્મ નંબર 2, નિયત સંબંધાંકોની કિંમત ઉગમ બિંદુ પરિવર્તનથી મુક્ત છે પરંતુ સ્કેલ પરિવર્તનથી મુક્ત નથી, એના વિશે આપણે અભ્યાસ કર્યો, સમજૂતી મેળવી અને આજે હવે આપણે એના વિશેનો દાખલો ગણવાનો છે। તો હવે આપણે આગળ જઈએ સ્વાધ્યાય 3.2માં। દાખલા નંબર 5, એક મોલમાં પ્રતિદિન આવતા ગ્રાહકોની સંખ્યા અને વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ નિદર્શ માહિતી મળે છે। ગ્રાહકોની સંખ્યાને x કીધું છે અને વેચાણને આપણે y કીધું છે। વેચાણની રકમ આપણને 10,000 રૂપિયામાં આપેલી છે। xની કિંમતો આપી છે 50, 70, 100, 70, 150 અને 120। yની કિંમત આપી છે 2.0, 2.0, 2.5, 1.4, 4.0 અને 2.5। હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આ પરથી yની x પરની નિયત સંબંધ રેખા મેળવો। આ પહેલો સવાલ। અને જો કોઈ એક દિવસે 80 ગ્રાહકો તે મોલની મુલાકાત લે તો મોલમાં કેટલું વેચાણ થયું હશે તેનું અનુમાન કરો। 80 ગ્રાહકો એટલે કોણ? x, કે જ્યારે x બરાબર 80 ત્યારે આપણે yની કિંમત એટલે વેચાણનું અનુમાન કરવાનું છે। xની કિંમત ધ્યાનથી જોઈ લેજો, 50, 70, 100, 70, 150 અને 120। કિંમત જોઈને શું ખ્યાલ આવે છે? કોઈ પરિવર્તન કરી શકાય એમ છે? તો કે હા। કયું? તો કે xની બધી જ કિંમતોને 10 વડે ભાગી શકાય તેમ છે। yમાં જુઓ, yની કિંમત તો આપણને પોઈન્ટમાં આપેલી છે। બોલો, પોઈન્ટ દૂર કરવો હશે તો આપણે એને, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1, પોઈન્ટ દૂર કરવો હશે તો
તો આપણે એને 10 વડે ગુણવી પડશે. તો એક્સ અને વાયમાં જે સ્કેલ પરિવર્તન કરી આપણે બી શોધતા શીખવાનું છે. તો ચાલો આ દાખલાની આપણે ગણતરી કરીએ. એક્સ આપેલા છે, વાય આપેલા છે. સૌ પ્રથમ આપણે બંનેના મધ્યક શોધી લઈએ. એક્સનો સરવાળો 560, વાયનો સરવાળો 14.4. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન 560 ભાગ્યા 6 એટલે 93.33 અને વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન 14.4 ભાગ્યા 6 2.4. મધ્યક અપૂર્ણાંક છે એટલે મધ્યક બાદ કરવાનો પ્રશ્ન નહીં આવે. પણ એક્સની કિંમતો મોટી છે તો આપણને કિંમતો જોતા ખ્યાલ આવે છે કે દરેક કિંમતને 10 વડે ભાગાકાર કરી શકાય તેમ છે. તો બોલો યુ મેળવવા માટે શું કરીશું? તો કે એક્સ ભાગ્યા 10. એક્સની કિંમતને જો તમે 10 વડે ભાગતા જશો તો આપણને યુની નવી કિંમતો મળી ગઈ. 5, 7, 10, 7, 15 અને 12. યાદ રાખજો, એક્સને આપણે 10 વડે ભાગ્યા છે. વાયને વીમાં પરિવર્તિત કરીએ. વાયની કિંમતો અપૂર્ણાંક છે એટલે કે પોઈન્ટમાં આપેલી છે. પોઈન્ટને દૂર કરવો છે અને પોઈન્ટ પછી એક અંક આપેલો છે. તો બોલો પોઈન્ટ દૂર કરવા માટે આપણે વાયને 10 વડે ગુણીશું. તો જો વાયને તમે 10 વડે ગુણશો તો હવે કિંમતો કેવી થઈ ગઈ? 20, 25, 14, 40 અને 25. પણ કિંમતો થોડી મોટી લાગે છે. તો હજુ આપણે એમાંથી કંઈક બાદ કરી દઈએ. બોલો શું બાદ કરશું? જો મધ્યકને તમે 20 વડે ગુણો તો શું 10 વડે ગુણો તો શું થઈ જશે? 24. એની આજુબાજુની કિંમત આપણે લઈ લઈએ. 20 બાદ કરીએ તો બે પરિવર્તન કરવાના છે. 10 વડે ગુણવાના છે અને એમાંથી 20 બાદ કરવાના છે. 10 વડે ગુણશો એટલે 20. 20માંથી 20 જશે તો 0. ફરી પાછું 20માંથી 20 જશે તો 0. 10 વડે ગુણ્યા એટલે 25. 25માંથી 20 જશે તો 5. 10 વડે ગુણ્યા એટલે 14. એમાંથી 20 જશે તો -6. 10 વડે ગુણ્યા 40. એમાંથી 20 બાદ થશે તો 20. 5 વડે ગુણતા 25. 10 વડે ગુણતા 25 અને એમાંથી 20 બાદ થશે તો 5. તો આપણને વીની કિંમતો મળી ગઈ. પણ ખાસ યાદ રાખજો, બે પરિવર્તન કર્યા છે. વાયને 10 વડે ગુણ્યા છે જે સ્કેલ પરિવર્તન ગણાશે અને 20 બાદ કર્યા છે જે ઉગમ બિંદુ પરિવર્તન ગણાશે. યુ અને વીની કિંમતો મળી ગઈ. હવે આપણે યુ અને વીનો ગુણાકાર કરી દઈએ અને ત્યારબાદ યુનો વર્ગ યુ સ્ક્વેર મેળવી લઈએ અને બધી જ કિંમતોનો સરવાળો કરી દઈશું. સિગ્મા યુ મળે છે 56, સિગ્મા વી મળે છે 24, સિગ્મા યુવી 368 અને સિગ્મા યુ સ્ક્વેર 592. તો ચાલો જે આપણે શીખવાનું છે અગત્યની બાબતો પર ધ્યાન આપીએ. અહીં આપણે યુ મેળવવા માટે એક્સની કિંમતોને 10 વડે ભાગાકાર કર્યો છે. કેટલા વડે ભાગ્યા છે? 10 વડે. આગળ આપણે શું શીખ્યા કે જેટલા વડે ભાગશો તેટલા વડે ગુણવા પડશે. એક્સની કિંમતોને આપણે 10 વડે ભાગાકાર કર્યો છે માટે એક્સની વર્ગ લંબાઈ CX બરાબર 10 થાય. એક્સની વર્ગ લંબાઈ CX બરાબર કેટલી થશે? 10. અને વી મેળવવા માટે વાયને 10 વડે ગુણ્યા છે. જો 20 બાદ કર્યા છે. નિયત સંબંધાંકની કિંમત ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. સરવાળો કે બાદબાકી ગમે તેટલા કરી શકાય, એની આપણે કોઈ અસર આપવાની નથી. આપણે તો અસર કોની આપવાની છે? ગુણાકાર અને ભાગાકારની જ. બાદબાકી કરવાની છૂટ. ગમે તેટલા બાદ કરશો બીની કિંમતમાં કોઈ ફેર નહીં પડે.
બોલો વાયની કિંમતને આપણે 10 વડે ગુણ્યા છે તો વી મેળવવા માટે વાયની કિંમતોને 10 વડે ગુણાકાર કર્યો છે તો જેટલા વડે ગુણો તેટલા વડે ભાગવા પડશે માટે વાયની વર્ગ લંબાઈ CY બરાબર 1/10 થાય CX કેટલા હતા 10 કેમ 10 10 વડે ભાગ્યા છે 10 વડે ગુણીશું જ્યારે CY કેટલા 1/10 શા માટે તો કે 10 વડે ગુણ્યા છે તો 10 વડે ભાગીશું ભાગવા માટે 10 ને આપણે છેદમાં લખવા પડે તો અંશમાં શું લખવાનું 1 તો જ્યારે તમે આવું સ્કેલ પરિવર્તન કરો ત્યારે આપણે CX અને CY ભૂલવાનું નથી અને વિદ્યાર્થી મિત્રો જ્યારે દાખલા ગણીએ છીએ ને ત્યારે આ બાબત પરિવર્તન કરી દઈએ છીએ પણ આપણે સૂત્રમયની અસર આપતા ભૂલી જઈએ છીએ એ ખાસ ધ્યાન રાખજો એ વસ્તુ આપણે ભૂલવાની નથી તો ચાલો આગળના સ્ટેપ પર જઈએ સ્ટેપ નંબર 2 BYX શોધીએ BYX બરાબર n into sigma uv minus sigma u into sigma v upon n into sigma u square minus sigma u નો હોલ સ્ક્વેર આ સૂત્ર તો આપણે લખતા જ હતા ક્યારે કે જ્યારે x અને y માંથી આપણે ઉગમ બિંદુ પરિવર્તન કરતા હતા ત્યારે પણ અહીં આપણે સ્કેલ પરિવર્તન કર્યું છે x અને y માં ગુણાકાર ભાગાકારનો ઉપયોગ કર્યો છે તો અહીં આપણે વર્ગ લંબાઈ c વડે ગુણાકાર કરવો પડશે સૂત્રમાં ગુણ્યા CY/CX અંશમાં કોની વર્ગ લંબાઈ લખવાની છે y ની CY છેદમાં કોની વર્ગ લંબાઈ લખવાની છે x ની CX યાદ શું રાખશો કે આપણે છેદમાં કોની કિંમતો મૂકી છે u એટલે કોણ x છેદમાં કિંમતો u ની મૂકી છે x ની કિંમતો મૂકી છે માટે એની વર્ગ લંબાઈ એની સાથે જ લખવાની છે તો છેદમાં વર્ગ લંબાઈ CX આવશે અંશમાં આવશે CY કિંમતો મૂકતા જઈએ n બરાબર 6 સિગ્મા uv હતા 368 સિગ્મા u 56 ગુણ્યા સિગ્મા v 24 n બરાબર 6 સિગ્મા u સ્ક્વેર હતા 592 અને માઇનસ સિગ્મા યુ સ્ક્વેર એટલે 56 નો હોલ સ્ક્વેર અને સિવાય કેટલા હતા તો કે 10 વડે ગુણ્યા છે તો 1/10 અને CX કેટલા 10 સાદુરૂપ આપતા જઈએ 6 ગુણ્યા 368 2208 56 ગુણ્યા 24 1344 6 ગુણ્યા 592 3552 56 નો વર્ગ 3136 1/10 તો આપણે જાણીએ છીએ અંશનો છેદ ક્યાં જતો રહેશે છેદમાં અંશનો છેદ ક્યાં જશે છેદમાં અહીં થઈ જશે 10 ગુણ્યા 10 2208 માંથી 1344 બાદ કરતા 864 અને 3552 માંથી 3136 બાદ કરતા 416 એને ગુણ્યા 1/100 હવે 864 ગુણ્યા 1 એટલે 864 અને 416 ભાગ્યા 100 એટલે 41600 864 ને 41600 વડે ભાગતા જવાબ આવશે 0.02 0.02 જો તમે આ 100 વડે ભાગાકાર ન કર્યો હોત તો આપણો જવાબ કંઈક જુદો હોત એટલા માટે ઉગમ બિંદુ પરિવર્તનથી મુક્ત છે એટલે એની કોઈ આપણે અસર નહીં આપીએ પણ સ્કેલ પરિવર્તનથી મુક્ત નથી એટલા માટે આપણે ગુણાકાર ભાગાકારની અસર અહીં આપવી પડશે BYX ની કિંમત મળી ગઈ હવે આપણે એ શોધીશું a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર y બાર કેટલા હતા 2.4 માઇનસ b કેટલા આવ્યા છે 0.02 એને ગુણ્યા x બાર 93.33 0.02 એને ગુણ્યા 93.33 ગુણાકાર આવશે 1.87 2.4 માંથી 1.87 બાદ થશે
અચળાંક એની કિંમત મળશે 0.53. અચળાંક એ મળી ગયો, અચળાંક બી મળી ગયો. નિયત સંબંધ રેખા મેળવીએ. વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. વાય કેપ બરાબર 0.53 ઇન્ટુ 0.02 ઇન્ટુ એક્સ. એની કિંમત મૂકી અને બીની કિંમત મૂકી તો નિયત સંબંધ રેખા મળી ગઈ. આપણા પહેલા સવાલનો જવાબ આપણને પ્રાપ્ત થઈ ગયો. હજુ એમાં આપણને બીજો સવાલ પૂછ્યો છે કે એક્સની કિંમત જ્યારે 80 હોય ત્યારે વાય કેપનું અનુમાન કરો. વાય કેપ બરાબર 0.53 પ્લસ 0.02 ઇન્ટુ એક્સ. એક્સની કિંમત કેટલી મૂકવાની છે? 80. 0.02 ગુણ્યા 80 એટલે આવશે 1.6. 0.53 વત્તા 1.6 એટલે વાય કેપ આવશે 2.13. મિત્રો ખાસ યાદ રાખજો કે અહીં આપણને દાખલાની રકમનું જ્યારે વાંચન કર્યું હતું ત્યારે વાય આપણને 10,000માં આપેલો છે. તો અહીં તમે જ્યારે જવાબ લખો ત્યારે વાયનો એકમ લખવો ફરજિયાત છે. તો વાયની કિંમત જે મળી હશે એમાં મળી આપણને 10,000 રૂપિયામાં. આ જ આપણો જવાબ છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીને દાખલાઓ ગણવાના છે. અને ફરી એકવાર આપ સૌને વિનંતી કરું છું કે જ્યારે તમે એક્સ અને વાયમાં કંઈ ગુણાકાર કરો, કંઈ ભાગાકાર કરો તો CX સિવાય લખવાનું ભૂલતા નહીં. અને સૂત્રમાં પણ તેની અસર ખાસ આપવાની છે. એટલે ઘણી વખત આપણે ઉતાવળમાં આવું પરિવર્તન તો કરી દઈએ છીએ પરંતુ અહીં સિવાય CX લખવાનું ભૂલી જઈએ છીએ. એ ભૂલી ન જવાય એ બાબત આપણે ખાસ મનમાં બાંધી લેવાની છે. તો આ રીત અને દાખલા આપણને ખૂબ સારી સમજણ પડી હશે એવી આશા સાથે આપણે આ રીતને પૂર્ણ કરીએ છીએ. અને આવી જ રીતે આપણને સ્વાધ્યાયના બીજા દાખલાઓમાં પણ સ્કેલ પરિવર્તન કરીને દાખલાઓ ગણવાના છે. એનો પણ આપ મહાવરો કરજો અને એની પણ આપ પ્રેક્ટિસ કરજો. તો આપ સૌને જય શ્રી કૃષ્ણ. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.